નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પાર્ટ 1 જોયો હતો. આજે બીજા નંબરનો પાર્ટ જોઈશું, જેમાં આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ રહેશે અને આપને સ્વમૂલ્યાંકન માટે પણ ઉપયોગી થઈ રહેશે. ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે મિત્રો. દરેક પ્રશ્નમાં ખાલી 5 સેકન્ડ તમને મળશે. તો એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો સાચો જવાબ રહેશે સર્ફિંગ. સેકન્ડ ક્વેશ્ચન: abc@gmail.comમાં એબીસી શું છે? એક્સટેન્શન, સર્વિસ પ્રોવાઈડર, હોસ્ટ નેમ કે યુઝર નેમ? તો બીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, યુઝર નેમ. લેનનું પૂરું નામ શું છે? તો લેનનું પૂરું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે. ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, લોકલ એરિયા નેટવર્ક. માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? ક્લિક, ડબલ ક્લિક, ડ્રેગિંગ કે રાઇટ ક્લિક? ચોથા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી નંબરનો ઓપ્શન, એટલે કે ડબલ ક્લિક. MS વર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ એ શું છે? ફોન્ટ ઇફેક્ટ, ફોન્ટ સાઇઝ કે પછી ફોન્ટ ટાઈપ? તો રેગ્યુલર ઇટાલિક બોલ્ડ એ શું છે? તો પાંચમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ફોન્ટ સ્ટાઇલ. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા 700 MB હોય છે. સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? એનાલોગ, ડિજિટલ કે પછી એ બંનેમાંથી એક પણ નહીં? તો સાતમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ડિજિટલ સ્વરૂપે હોય છે. આઠમા નંબરનો ક્વેશ્ચન: MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? વર્ડ, એક્સેલ, રાઇટર કે એક્સેસ? તો આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રાઇટર. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો નવમા ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અપગ્રેડ. 10મા નંબરનો ક્વેશ્ચન: નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે કયું નામ આપવામાં આવે છે? તો અનટાઇટલ ફોલ્ડર, ન્યૂ ફોલ્ડર, બ્લેન્ક ફોલ્ડર કે વિન ફોલ્ડર? 4 ઓપ્શન આપેલા છે. 10મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ન્યૂ ફોલ્ડર. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? 11મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ફોર્મેટિંગ ટૂલબાર. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? 12મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે આઉટલુક એક્સપ્રેસ. 13મા નંબરનો ક્વેશ્ચન: ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિત્ર મૂકવામાં આવે છે? @.s કે પછી આગળનું ચિહ્ન? તો 13મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે ડોટનું ચિહ્ન મૂકવામાં આવે છે. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? 14મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન, જમણી બાજુના અક્ષર દૂર થશે. નીચેનામાંથી કયું આઉટલુક ડિવાઇસ નથી? 15મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે ટ્રેક બોલ. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? દરેક મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડતો જ હશે. તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 8 બીટ. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો એ નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે ડિસ્ક ક્લીનઅપ. નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? 4 ઓપ્શન આપેલા છે. કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો સાચો જવાબ રહેશે એન્ડ્રોઈડ. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? વિડીયો, પિક્ચર, પ્લગઇન કે ટેક્સ્ટ?
સાચો જવાબ રહેશે પ્લગ ઇન. 20મા નંબરનો ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? એસેસરીઝ, કંટ્રોલ પેનલ, વર્ડ કે એક પણ નહીં? તો 20મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન, એટલે કે કંટ્રોલ પેનલ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? 21મા નંબરનો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સ્પ્રેડશીટ. એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન સાચો જવાબ રહેશે એ ઓપ્શન, .mdb. ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે ઉબુન્ટુ લિનક્સમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સ્કેલ. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એડિટિંગ. 25મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. પબ્લિશર, કંટ્રોલ પેનલ, પેઇન્ટ કે પછી નોટપેડ? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સ્કેનરનો. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? તો ઓપન વેબ સર્વરનું ઉદાહરણ સાચો જવાબ રહેશે બી ઓપ્શન, અપાચે. 28મો ક્વેશ્ચન, MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે ડોટ ડોસ, DOC, ડોક્યુમેન્ટ એટલે કે DOC ટૂંકમાં. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખવામાં આવે છે? સાચો જવાબ રહેશે વર્ડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, 30મા નંબરનો, નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે? યાદ રાખજો મિત્રો. કેલ્ક્યુલેટર, વર્ડ, એક્સેલ કે એકે નહીં? તો 30મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કેલ્ક્યુલેટર. તો મિત્રો આ હતા આપણા આજના કોમ્પ્યુટરના 30 ક્વેશ્ચન. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.